માત્ર પાઠ્ય પુસ્તક સુધી સીમિત નથી. શિક્ષણ એ બાળકની અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખી તેને ઉજાગર કરવાનો પવિત્ર પ્રયાસ છે. આ જ ભાવનાને સાકાર કરવા પાટણના બકરાતપુરા ખાતે BRC પાટણ દ્વારા બ્લોક કક્ષાનું કલા ઉત્સવ 2025 ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું. કલા ઉત્સવમાં ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળાના બાળકોએ માત્ર ભાગ જ લીધો નહીં, પરંતુ પોતાના કૌશલ્ય, મહેનત અને લગનથી સૌનું ધ્યાન ખેંચી લીધું. ગાયન વિભાગમાં પ્રજાપતિ દિયા નરેશકુમારે પ્રથમ સ્થાન મેળવી અદ્ભુત પ્રસ્તુતિથી જજોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દિયાનો સુમધુર સ્વર અને સ્ટેજ પરનો આત્મવિશ્વાસ શિક્ષણ પ્રત્યે તેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ચિત્રકલા વિભાગમાં ઠાકોર અન્વીબેન અમિત કુમારે તૃતીય સ્થાન મેળવી પોતાની કલ્પના શક્તિ અને કલાત્મક દ્રષ્ટિથી શ્રેષ્ઠતા સાબિત કરી. બાળકની કલામાં તેની સંવેદના, વિચાર શક્તિ અને પરિજ્ઞાનના રંગો ઝળહળતા દેખાયા. આ બંને વિદ્યાર્થીઓની સફળતા પાછળ શાળાના કુશળ માર્ગદર્શન અને નિયમિત પ્રેરણા આપનાર આચાર્ય શ્રીમતી પટેલ જસીબેનનું વિશેષ માર્ગદર્શન રહ્યું. તેમણે બાળકોને માત્ર શીખવ્યા જ નથી, પરંતુ તેમના અંદરના હીરાને ઓળખી તેને ઘસવાનું કાર્ય કર્યું. વિદ્યાર્થીઓની આ સ્થિતિથી શાળામાં હર્ષ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો છે. માતા પિતા, શિક્ષકો અને સહપાઠીઓને બાળકોની સફળતાથી અત્યંત ગર્વનો અનુભવ થયો. કલા ઉત્સવ જેવા કાર્યક્રમો બાળકોને માત્ર પુરસ્કાર જ આપતા નથી, પણ તેમને જીવનની મોટી મંચ માટે તૈયાર કરે છે. આવા પ્રયાસો ગામડાની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પણ શહેર જેટલા અવસર મળી શકે છે તેવો વિશ્વાસ મજબૂત બનાવે છે. ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળાના બાળકોની સિદ્ધિ એ માત્ર તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર પાટણ માટે ગૌરવની વાત છે. વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે યોગ્ય માર્ગદર્શન, સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધાર હોય તો મોટી સફળતા કોઈ દૂરની વાત નથી. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો AGP ન્યૂઝ ઇન્ડિયા સાથે.